નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે ધોરણ 5ના વિદ્યાર્થીઓ છે એમનું નવોદયનું ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરીશું તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે સમજૂતી મેળવવાના છીએ। સૌપ્રથમ મિત્રો તમારા મોબાઈલનું અથવા તો લેપટોપનું કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો, ત્યારબાદ ગૂગલ સર્ચમાં JNVST રજિસ્ટ્રેશન ક્લાસ 6 એટલું ટાઈપ કરશો એટલે મિત્રો આ પ્રકારની વેબસાઇટ જોવા મળશે। JNVST ક્લાસ VI રજિસ્ટ્રેશન પોર્ટલ rcil.gov.in આ પ્રકારનું URL હશે। અને સીધી લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તેના પર ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા કેટલીક જે ઇમ્પોર્ટન્ટ ડેટ છે એટલે કે કેટલીક મહત્ત્વની તારીખો છે તમારે જોઈ લેવાની છે, ક્યારે તારીખ છે અને છેલ્લી તારીખ કઈ છે ફોર્મ ભરવાની એ તમામ અહીંયા દર્શાવેલ છે। ત્યારબાદ કેટલીક સૂચનાઓ છે તે તમારે જે વાંચી લેવાની છે। એ તમામ સૂચનાઓ તમારે હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં આપેલી છે। તે સૂચનાઓ વાંચી અને છેલ્લે આપણે જે ચેકબોક્સ છે તેની અંદર જે યસ કરવાનું છે। જો તમારી પાસે આપકે પાસ જો બાળકનો આધાર કાર્ડ નંબર હોય એટલે કે આધાર નંબર હોય તો યસ કરવાનું છે। અને અહીંયા આધાર નંબર એન્ટર કરીને સબમિટ પર અહીંયા આધાર કાર્ડ નંબર બાળકનો એન્ટર કરીને સબમિટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે। સબમિટ પર ક્લિક કરશો મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। હવે અહીંયા હેવ યુ રજિસ્ટર ઓટીપી એટલે કે જે રજિસ્ટર આધાર કાર્ડ સાથે જે લિંક મોબાઈલ નંબર હશે, જે રજિસ્ટર મોબાઈલ નંબર હશે તેના પર એક ઓટીપી જશે। તે ઓટીપી તમારે એન્ટર કરીને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે। જો તમે સબમિટ પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા આધાર કાર્ડના આધારે વિદ્યાર્થીનું નામ આવી જશે। ત્યારબાદ અહીંયા પિતાજીનું નામ એન્ટર કરવાનું છે, લખવાનું છે। ત્યારબાદ માતાજીનું નામ લખવાનું છે। ત્યારબાદ બાળકની જેન્ડર સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ જન્મ તારીખ ડિફોલ્ટ આવી જશે, જો ના આવે તો એન્ટર કરવાની છે। ત્યારબાદ વાલીનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે। ત્યારબાદ જો ઈમેલ આઈડી હોય તો એન્ટર કરવાની છે, બાકી ઓપ્શનલ છે। ત્યારબાદ બાળક કઈ કેટેગરીમાં આવે છે તે કેટેગરી સિલેક્ટ કરવાની છે। અત્યારે કોઈ પ્રમાણપત્ર અપલોડ કરવાનું થતું નથી, રજૂ કરવાનું થતું નથી, એટલે કોઈ ચિંતા કરવાની નહીં। જે બાળક કેટેગરીમાં આવતું હોય તે બાળક જે તે બાળકની જે કેટેગરી છે તે સિલેક્ટ કરી લેવાની છે। અહીંયા બાળક વિકલાંગ હોય તો યસ જે કયા પ્રકારની વિકલાંગતા છે તે દર્શાવવાનું છે। અને અહીંયા એની જે કેટલા ટકા ડિસેબિલિટી છે તે દર્શાવવાની છે। ત્યારબાદ અહીંયા એડ્રેસ બાળકનું લખવાનું છે। ત્યારબાદ પિનકોડ નંબર એન્ટર કરવાનો છે। ત્યારબાદ મિત્રો જે રેટ એન્ટ્રીયલ ડિટેલ એટલે કે જે આવાસીય વિવરણ છે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ તમારું અહીંયા જે બાળક છે એનું રાજ્ય સિલેક્ટ કરી લો, ગુજરાત। ત્યારબાદ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે। ત્યારબાદ જે તાલુકો છે તે સિલેક્ટ કરી લેવાનો છે। ત્યારબાદ જે અહીંયા જે આપેલું છે કે આપ NIOS એટલે કે બાળક એક્સ તરીકે જો ઘરે જઈને જો ઘરે બેઠો જો બાળક અભ્યાસ કરતું હોય તો યસ કરવાનું છે, અદરવાઇઝ નો કરવાનું છે। ત્યારબાદ કक्षा 5 की पढ़ाई का जिला और निवास का जिला एक ही है એટલે કે બાળક જે જિલ્લામાં અભ્યાસ કરે છે તે જિલ્લાનો વતની છે તો યસ કરવાનું છે, અદરવાઇઝ નો કરવાનું છે જો અન્ય જિલ્લામાંથી એપ્લાય કરતો હોય તો। ત્યારબાદ તમે આ બધું સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક જે આ વિગત છે તે ઓટોમેટિક ફિલઅપ થઈને આવી જશે, તમારે ફિલઅપ કરવાની રહેશે નહીં। હવે નીચે પરીક્ષાનું માધ્યમ છે એટલે બાળક જે માધ્યમમાં પરીક્ષા આપવા માગતું હોય તે માધ્યમ સિલેક્ટ કરી લેવાનું છે। અહીં હું ગુજરાતી સિલેક્ટ કરું છું। ત્યારબાદ જે પ્રીવિયસ સ્કૂલ ડિટેલ એટલે કે બાળક ધોરણ જે 3 છે તે જે સ્કૂલમાં ભણ્યું છે તે સ્કૂલનું અહીંયા નામ લખવાનું છે। ત્યારબાદ ધોરણ 4માં જે શાળામાં ભણ્યું તે અહીંયા લખવાનું છે। ત્યારબાદ ધોરણ 5માં બાળક જે સ્કૂલમાં અભ્યાસ કરે છે તે સ્કૂલનું નામ લખવાનું છે। ત્યારબાદ જે માન્યતા પ્રાપ્ત છે આ સેમ ટુ સેમ રહેવા દેવાનું છે, આમાં આપણે કશું કરવાનું છે નહીં। ત્યારબાદ સ્કૂલ કી સ્થિતિ એટલે કે જો બાળક ગ્રામીણ વિસ્તારમાં આવતું હોય તો રૂરલ સિલેક્ટ કરવાનું છે। અને શહેરમાં અભ્યાસ કરતું હોય તો જે અર્બન છે તે સિલેક્ટ કરવાનું છે। અહીંયા પ્રવેશ લઈને કા વર્ષ છે તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે, એ ડિફોલ્ટ આવશે। અને જે મહિનામાં બાળક પ્રવેશ લીધું હોય ધોરણ 3માં તે મહિનો સિલેક્ટ કરી લેવાનો છે, એવી રીતે ધોરણ 4માં કરવાનું છે, એવી રીતે ધોરણ 5માં કરવાનું છે। એટલે ત્યારબાદ અહીંયા ઉત્તીર્ણ હોने का वर्ष એટલે કે બાળક ધોરણ 3માં કયા વર્ષે પાસ થયું તે અહીંયા સિલેક્ટ કરવાનું છે વર્ષ। ત્યારબાદ મહિનો સિલેક્ટ કરી લેવાનો છે, એવી રીતે ધોરણ 4માં પણ સિલેક્ટ કરી લેવાનું છે, એવી રીતે ધોરણ 5માં પણ સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો આ તમામ વિગત ભરાઈ જાય ત્યારબાદ જે
બાળકનો ફોટો અપલોડ કરવાનો છે, ત્યારબાદ બાળકનો ફોટો અપલોડ કરવાનો છે, ત્યારબાદ બાળકની સિગ્નેચર અપલોડ કરવાની છે, ત્યારબાદ માતા અથવા પિતાની સિગ્નેચર અપલોડ કરવાની છે અને જાતિનું પ્રમાણપત્ર હોય તો અપલોડ કરવાનું છે 300 કબીની અંદર. બાકી અત્યારે અપલોડ કરવાનું થતું નથી કારણ કે ઓપ્શનલ છે. ત્યારબાદ મિત્રો જે સેવ એન્ડ પ્રિવ્યૂ છે તેના પર ક્લિક કરવાનું છે. તો તેના પર ક્લિક કરશો એટલે જે રજિસ્ટ્રેશન જે પ્રિવ્યૂ છે એ તમામ આપણે જે વિગતો ભરી છે તમામ વિગતો તમને અહીંયા જોવા મળશે. હવે આપણે ફાઇનલ સબમિટ કરવાનું છે એટલે તમામ વિગતો તમારે એક વખત ચેક કરી લેવાની છે. જો તમને હજુ પણ કોઈ વિગતમાં ભૂલ લાગે તો તમે આ ફોર્મ જે એડિટ કરી શકશો. એડિટ કરવા માટે મિત્રો અહીંયા ઓપ્શન છે. અહીંયા તમે કોઈ જો તમને ફોર્મમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય અથવા તો તમે સુધારવા માગતો હતો તો એડિટ પર ક્લિક કરીને તમે ફોર્મ સુધારી શકો છો. જો કોઈ પણ મિત્રો ભૂલ નથી તો તમારે જે ફાઇનલ સબમિટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તમે ફાઇનલ સબમિટ પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે અને નો ચેન્જીસ ઇન ધ પર્ટિક્યુલર વિલ બી પરમિટેડ આફ્ટર ફાઇનલ સબમિશન. એટલે કે તમે ફાઇનલ સબમિશન પછી કોઈ પણ સુધારા વધારા કરી શકશો નહીં. એટલે તમારે એક વખત ફરી ફોર્મ ચેક કરી લેવાનું છે, ત્યારબાદ અહીંયા ઓકે આપવાનું રહેશે. તમે મિત્રો ફાઇનલ સબમિટ પર ક્લિક કરશો એટલે કોંગ્રેચ્યુલેશન્સ આ પ્રકારનો મેસેજ આવશે અને જે રજિસ્ટ્રેશન નંબર આવે છે તમારે નોંધી લેવાનો છે કારણ કે હોલ ટિકિટ વખતે આ રજિસ્ટ્રેશન નંબરની જરૂર પડશે અને તમારે આ ફોર્મની પ્રિન્ટ પણ કાઢી લેવાની છે. એટલે મિત્રો ખાસ જે રજિસ્ટ્રેશન નંબર છે એ તમારે ખાસ નોંધી લેવાનો રહેશે. તમારે જો પ્રિન્ટ કાઢવાની બાકી રહી ગઈ હોય તો અહીંથી ક્લિક હિયર ટુ પ્રિન્ટ રજિસ્ટ્રેશન ફોર્મ ત્યાં તમે ક્લિક કરીને તમારી જે પ્રિન્ટ છે તે તમે કાઢી શકો છો. અને જો તમે રજિસ્ટ્રેશન નંબર ભૂલી ગયા હોય તો ક્લિક હિયર ટુ ફાઇન્ડ યોર રજિસ્ટ્રેશન નંબર તમે અહીંયા ક્લિક કરી અને તમારો જે રજિસ્ટ્રેશન નંબર તમે શોધી શકો છો. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.